જામનગરની 14 વર્ષની કિશોરીનું રાજકોટમાં અચાનક મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। ચાંદી બજાર વિસ્તારની આનંદી મોદી પુરુષોત્તમ માસ નિમિત્તે મામાના ઘરે ગઈ હતી, જ્યાં રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ બાળકો સાથે રમતી વખતે અચાનક બેભાન થઈ ઢળી પડી હતી। પરિવાર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। પ્રાથમિક માહિતી મુજબ મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે। છોકરી અને બધા પવિત્ર પુરુષોત્તમમાં ચાલે છે। બધા બેનું પરિવારનો આખો એક અમે ફંક્શન ગોઠવ્યું હતું ત્યાં રાજકોટ મુકામે, અને સુધબર્ગનો વૃદ્ધાશ્રમમાં બધા વૃદ્ધોને જમાડવા, ત્યારબાદ બધા પરિવારનો 60-65 જણાનો જમાડવા અનંતા રિસોર્ટમાં રાખ્યો હતો। અને બધા જમીને છોકરાઓ બધા વડીલો વાતો કરતા હતા બધા, અને છોકરાઓ બધા હસી કૂદીને રમતા હતા, અને રમતા રમતા એને સિવિર એટેક આવ્યો અને ત્યાં જ ઢળી પડી, અને ત્યાંથી અમે પછી રિફર કરી ફરજિયાત ફટોફટ આપણે સિનર્જી હોસ્પિટલમાં, ત્યાં અમને એને મૃત જાહેર કરી।